બોર્ડ હોય છે. અને આ જે હું જાઉં છું અત્યારે ઇન્ડિયન પાસપોર્ટ ફાઇનલી ફેમિલી એરપોર્ટે પહોંચી ગયા છે ને બસ જો અહીંયા છે ને હજી 1 કલાકની વાર છે એટલે અનુકુલભાઈને કીધું ભાઈ લાસ્ટ વખત તો ઇન્ડિયામાં જમતો જાય કાલે તો ભાઈ તું યુકે હું કે ઇંગ્લેન્ડ ની અંદર પહોંચી જાય ત્યાં ભાઈ માટે સ્પેશિયલ ફરારી છે ફરી રહ્યા હતા ને લફ ઓગરે પેલા તમે દબાવો તો બેગ રેડી થઈ ગયા છે અને ટ્રોલી પણ આવી ગઈ છે ને ભાઈ તમારે કેટલા 4 વાગે એન્ટર થઈ જાય 4 વાગે એન્ટ્રી લેવાની છે અંદર. આ લોકો એક અમે જ્યારે એન્ટર થયા ને ત્યારે 2 કલાક ને 80 રૂપિયા ચાર્જ કરે તમારે મેં હવે પૂછું છે આનું શું કરવાનું છે નિકુલભાઈ? આને છે ને ફ્લાઇટમાં કારણ કે અહીંયા સુવાનું તો હોય ને હા આવી રીતે આમ રાખીને પછી આપણે આરામ. ફાઇનલી અમારા નિકુલભાઈને જવાનો સમય થઈ ગયો. ચાલો ભાઈ આવજો બરાબર વહેલા દિવાળીમાં પાછો આવો ભાઈ મસ્ત કરો ને પહોંચી જાય એટલે અમને ફોન કરી દેજે બરાબર. એમાં નિકુલભાઈ વિઝા ને એના પાસપોર્ટ ને જે હોય બધી ભાઈ ચેક કરીને બતાવે છે ને નિકુલભાઈ દેખાતો તો ટાટા બાટા કરતો તો વહી ગયો ને હવે તો અંદર. શું કીધું કે મુંબઈ પૂગીને ફોન કરું મુંબઈ અહીંયા જાઓ દુનિયાને ખૂણે જાઓ પણ ઘર ને એ આપણું ઘર સાચું કે નહીં તમે. હેલો એવરીવન કેમ છો મજામાં ડાયરો જય દ્વારકાધીશ જય મા મોગલ ફરી એક નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે. અત્યારે હું વ્લોગ ક્યાંથી સ્ટાર્ટ કરું ખબર આપણું ઘર નહીં ફઈના ઘરથી સ્ટાર્ટ કરું છું ને અહીંયાથી આજે તમે જો છેલ્લો વ્લોગ જોયો છો તો બધા ફેમિલીમાં મને ખબર જ હશે કે મારે ક્યાં જવાનું છે. મારે જવાનું છે આજે રાજકોટ એરપોર્ટે કેમ કે અમારા નિકુલભાઈ ફાઇનલી છે ને 1 મહિનો દિવસ પૂરો કરી અને ફૂલ મોજ ને ફૂલ ધમાલ કરી લીધી છે ભાઈ ને હવે યુકે જવા માટે એકદમ રેડી ને ભાઈ એકદમ રેડી. જો ભાઈ 4 પર થઈ ગયા છે અને ઘરે જો ફઈએ તાળું ટાંગી દીધું છે એટલે હવે સીધું અમારે ભગવાન છે ને ભાઈ આજે સાંજે લગભગ ભાઈ રાજકોટથી કેટલા વાગે આપણે ફ્લાઇટ છે? રાજકોટથી છે 4 વાગ્યા પછી 6 વાગે 6 વાગે અને પછી મુંબઈથી ડાયરેક્ટ યુકેની સવારે છે એમ ને વહેલી સવારે 3-4 વાગે. તો ભાઈ અર્લી મોર્નિંગમાં વહેલી સવારે છે ને બસ આપણી ગાડી પર રેડી જ છે અને આપણો જે સામાન હતો અહીંયા બાપુને કાનાભાઈ જો રેડી કરે છે અને હવે આપણે પણ સીધા ભાગીએ રાજકોટ જવા માટે. અત્યારે પહોંચી ગયા છે અમે જુનાગઢ અને જુનાગઢ સ્ટોપ કરવાનું કારણ અમારું એ હતું કે આ ફઈનું મકાન છે અને એ કામ ઉપર ગયા કે એવું છે ને ઉપર ગયા અને છે ને એ બધા લોકો કામ ઉપર ગયા એટલે અહીં તો ભાઈ તાળું છે બાકી અમારે મકાન ખાલી જોવું હતું. નિકુલભાઈ કે પાછું આવું તો આટો મારતું હતું એ માટે થઈને તો હવે છે ને ફેમિલી અહીં કંઈ અમારું ભેરું થયું નહીં. ફેમિલી અત્યારે અમે એરપોર્ટ માટે જવા માટે નીકળી ગયા છે અને ભાઈ જુનાગઢ હાઈવે જે અમદાવાદ વાળો હાઈવે છે આ અને જો સામે ગરવો ગિરનાર દેખાય ભાઈ ને જુનાગઢમાં આવો એટલે ગરવો ગિરનાર તો ભાઈ આમ એમ લાગે ઓ કંઈ ઘટે જ નહીં. અત્યારે આડું છે ને તાપમાન એટલું છે એટલે ત્યાં જવાય નહીં અને બસ હવે છે ને સીધું અમારે જવાનું છે નિકુલભાઈના માસીના ઘરે અને બસ ત્યાં થોડીક વાર રોકાવાનું છે ને પછી નિકુલભાઈને એરપોર્ટે મૂકવાનું છે. હું કે બાપુ બરાબર ઓકે રેડી છે ને કઈ વાંધો નથી તમને? કમ્પ્લીટ ગર્વ ગિરનારની આપણે સાયમાથી નીકળી એટલે શું ઘટે ભાઈ ભવનાથની તળેટી જો સામે જ દેખાય છે ફેમિલી ભાઈ કરોડ દેવતા. હા 33 બરાબર દેવી દેવતા 33 કરોડ અને હવે સીધું જો મને અહીંથી એવું દેખાય કે 110-20 મૂકી દઉં તો કે અહીંયા ઓવર લિમિટ તો કોની જ છે એટલે માપમાં આંકવી જોઈએ બાકી હાઈવે તો એક નંબર એમ છે કે સીધું એરપોર્ટ જઈને જ ગાડી રોકું. હાલો કન્ટિન્યુ રહેજો. ફેમિલી અત્યારે જમવા માટે થોડો ઘણો હોલ્ડ કર્યો છે ભાઈ ગોંડલ પહોંચી ગયા છે અને ભાઈ ખોડિયાર છે ને આ રેસ્ટોરન્ટ છે અહીંયા આની પેલા 2-3 વાર હું જમ્યું છે જ્યારે રાજકોટ આવ્યો ત્યારે તમને બધા વ્લોગમાં પણ બતાવ્યું છે. આ દેશ છે ને એકદમ મસાલા વગરનો હોય સારું તો મેં નિકુલભાઈને કીધું ભાઈ લાસ્ટ વખત તો ઇન્ડિયામાં જમતો જાય કાલે તું ભાઈ તું યુકે હું કે ઇંગ્લેન્ડ ની અંદર પહોંચી જાય ત્યાં પછી ભલે તું ગમે એ ખા ભાઈ આવું ગુજરાતી પછી આવું મળે આપણું અહીં કાઠિયાવાડી દેશી આવું ના મળે ને. હા એટલે મેં કીધું નિકુલભાઈને આજે અહીં જમાડી દઈએ અને ભાઈ ફઈ ની બધી વહી ગયા છે ને પછી રાહ જોતા છે એટલે આપણે બે ભાઈ ભાગીએ હવે. ફેમિલી જમવાનું આવી ગયું છે ને જમવા બેસી ગયા છે ને ભાઈ 3 જાતના શાક આપી દીધા છે રોટલી આવી છે બાબુ મજા આવી છે તો રોટલા આવી જાય એટલે કઈ ઘટે નહીં બરાબર નિકુલભાઈ ભાઈ હવે ચાલુ કરવાનું છે ને રોટલી આવીને અમારા કાનાભાઈ છે ને બધાને ડુંગળી મોરી દીધી હો ભાઈ થેન્ક યુ ભાઈ તમારો આભાર કેમ કે ભાઈ અહીંયા છે ને ભાઈ ડુંગળી આપણે હાથે મોરવી પડતી હોય ને એ માટે હવે જમવાનું ચાલુ કરી દઉં. ફેમિલી જમી લીધું છે ને બસ બધાને મજા આવી ગઈ કેમ કે હું 2 વાર જમ્યો હતો ને ભાઈ જે પ્રમાણે મને એમ હતું કે આ લોકોને મજા આવશે નહીં આવે પણ ભાઈ મજા આવી ગઈ ને કઈ ઘટે નહીં બાપુ કોઈ એટલે ખોડલ દીપ ભાઈ આ ખોડલ દીપ ને જો બાપા બંડીવાળા વિશમાં બેઠા અને હવે ફેમિલી સીધા જો કે જમાઈ તો ગયું ભાઈ ભરપેટ પણ હવે છે ને ભાઈ બસ હવે ક્યાંય સ્ટોપ નથી કરવાનો હવે સીધા નકલભાઈ માસીના ઘરે બરાબર ને ભાઈ હવે છે ને રાજકોટ જઈને મળીએ. ફેમિલી પહોંચી ગયા છે રાજકોટમાં અને ભાઈ રંગલા રાજકોટમાં આવીએ એટલે મજા તો કંઈક અલગ જ આવે. અત્યારે નિકુલભાઈના માસીના ઘરે આવ્યા છે અને અહીંયા મહાદેવની પૂજા કરે છે પૂજાના વારા હોય છે. અત્યારે નિકુલભાઈના માસીનો વારો છે તો અહીંયા ખોડિયારમાંનું અને મહાદેવનું મંદિર છે તો તમને બંનેના દર્શન કરાવું તો તમે દર્શન કરી લ્યો.
ફાઇનલી ફેમિલી પહોંચી ગયા છે એરપોર્ટ ઉપર અને જો ભાઈ સામે આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા રાજકોટનો પહોંચી ગયા છે અને હજી જવાનું છે અહીંયા સામે કેમ કે નિકુલભાઈને એવું કહેવાનું છે કે હું આવ્યો ત્યારે ઉતર્યો તો અહીંયા બરાબર ને ભાઈ હા બરાબર આજે ચાલુ નથી આજે ટૂંકમાં આનું કામ ચાલુ છે રેનોવેશનનું એટલે જો દેખાય એવું જીસીબી બીસીબી બધી પડ્યા છે તો કાંઈ વાંધો નહીં આપણે સામે ઓલા એરપોર્ટે જવા દઈએ ફાઇનલી ફેમિલી એરપોર્ટે પહોંચી ગયા છે અને બસ જો અહીંયા છે ને હજી 1 કલાકની વાર છે એટલે અંદર તો આપણે જવાની દે અહીંયાથી નિકુલભાઈને એન્ટર થવાનું છે જો અહીંયા ગેટ છે અને અમને તો એમ કીધું કે જો વાં સામે કંઈ વેટિંગ એરિયા છે કે અહીં બે હોય કે બરાબર સપરાઈટ થાય કે બાકી કે તમારે અંદર જવા નહીં દે કેમ કે તો ભાઈ આપણી તો ટિકિટ બિકિટ હોય નહીં એટલે આપણે તો એન્ટર થવા દે નહીં બાકી કદાચ રેલવેમાં જેમ કે પ્લેટફોર્મ ટિકિટ હોય મૂક્યું કદાચ આમાં પણ પ્લેટફોર્મ ટિકિટ હોય તો આપે તો નિકુલભાઈ મને કે એવું કાંઈ ના હોય કે ભાઈ તમને ના આવવા દે એટલે 1 કલાકની વાર છે કે મારે તો પછી કે અહીંયાથી બસમાં બેહાડીને વાં સામે જો જ્યાં પ્લેન પડ્યું છે ત્યાં કે મને લઈ જાય એટલે તમારે નીકળવું હોય તો નીકળો એ કે શું પૂછવું છે આનું શું કરવાનું છે નિકુલભાઈ આને છે ને ફ્લાઇટમાં કારણ કે અહીંયા સુવાનું તો હોય નહીં હા એટલે આવી રીતે આમ રાખીને પછી આપણે આરામ કરીએ એટલે આપણે ડોક નો રેગા આપણે એક ફેમિલી આપણે આવું કંઈ જોયું ન હોય તો પેલી વાર જોયું એટલે મેં કીધું આવું શું લઈ જતા છે નિકુલભાઈ અંદર બાજરો ભર્યો હા પોસું જાડું બાજરો ભર્યો ને એવું લાગે હલો ભાઈ તમારા બેગ તમારા કાનાભાઈ ટ્રોલી લાવી દે શું છે કાનાભાઈ ભાગવાન છે ભાઈ પેલા નાખે તો ભાગ્ય આપણે અંદર નહીં જવા દે એ લોકો એટલે જવા નથી દેતા લૂટ છે કે તો શું કરીશું ભાઈ હવે યાર કલાક એસીમાં આપણે નહીં બેવા દઈએ અમને બધીને ભાઈ બહુ ઈચ્છા છે કે અંદર જાઉં પણ અમને જવા નહીં જ દે અમારે મેરે કંઈ છે જ નહીં અમને અંદર જવા દે ફેમિલી યાર એરપોર્ટનું બહુ એટલે બહુ ખરાબ રેટિંગ છે કેમ કે ભાઈ નિકુલભાઈ એમ કે આ તો ખાલી કામ ચલાવ એરપોર્ટ એવું લાગે નહીં છે પેલી બાજુ છે ને બને છે મસ્ત તો ખાલી ટોયલેટ જવા માટે પછી આ માર્કરથી લખી નાખ્યું જો અહીં જેન્ટ્સ ને લેડીઝ બંને બોલો એવા બોર્ડે નથી મારીને અંદર પણ નિકુલભાઈ કે જે ભાઈ જે અહીંયા યુકેમાં એરપોર્ટ છે મુંબઈનું એરપોર્ટ છે અમદાવાદનું એરપોર્ટ છે બહુ ત્યાંના એરપોર્ટ બહુ સારા હોય કે આ રાજકોટનું એ કેમ કામ ચલાવે કે રાખ્યું હોય ને બસ એવું લાગે છે એવું છે કારણ કે અહીંયા એટલે કોમ્પિટિશન લોકમાં એટલી બધી ફ્લાઇટ રેગ્યુલર જવાવાળા માણસો એટલા ના હોય ને આપણે હવે જાઉં છે બે જ એરલાઇન છે ઇન્ડિગો ને એર ઇન્ડિયા છે ને હવે જાઉં આપણે ચલો ફેમિલી બસ ફોટોશૂટ કરી લીધો થંબનેલ માટે ફોટોશૂટ કરવાનું છે નિકુલભાઈને તો બેગ રેડી થઈ ગયા છે અને ટ્રોલી પણ આવી ગઈ છે અને ભાઈ તમારે કેટલા 4 વાગે અંદર થઈ 4 જાય વાગે એન્ટ્રી લેવાની છે અંદર તો ભાઈ 4 માં બસ 10 જ મિનિટની વાર છે ને હું કહો તમે ઉપર ભાગી જવાની અરે આ બધી રેડી છે માલ સામાન હાલી જાવ ભાઈ આવી જાઓ હાલો અમારે ભાઈ આપણે તો ભગવાન હવે ક્યારેક કરશે તો પ્લેનમાં અહીંયા બેસશું અને વિદેશ જાઉં બરાબર ને રાજકોટમાં તો ઓલે બસ ટિકિટની જેમ એર ઇન્ડિયાનું બોર્ડ લગાડ્યું ટિકિટ લેવા લાઈક આ ટિકિટ બારીથી આપતા હશે હું તમને કેમ ખબર ભાઈ અમે બધા ફોટોશૂટ કરી લીધું છે કાનાભાઈ ને ફઈ ને બધાય અને હવે બસ નિકુલભાઈ 10 મિનિટમાં અંદર વહી જાય એટલે એ અંદર જાય ને અમે બરાબરથી ભાગીએ કેમ કે અમારે પછી સેટ ક્યાં પૂગવાનું છે આપણે ખબર ને ભાઈ સોમનાથ પહોંચવાનું છે તો બસ હવે બધી રેડી થઈ ગયું છે અને એક ફ્લાઇટ હમણાં ઉડવાની છે લગભગ 10 મિનિટ પછી એક નિકુલભાઈની 5 વાગે ઉડશે ને એક 4 વાગે છે તો હમણાં ઉડે ને તો તમને બતાવો ફાઇનલી અમારા નિકુલભાઈને જવાનો સમય થઈ ગયો ચાલો ભાઈ આવજો બરાબર વહેલા દિવાળીમાં પાછો આવો ભાઈ મસ્ત કરો ને પહોંચી જાય એટલે અમને ફોન કરી દેજે બરાબર એમાં નિકુલભાઈ વિઝા ને એના પાસપોર્ટ ને જે હોય બધી ભાઈ ચેક કરીને બતાવે છે અને પછી ટિકિટ બતાવે પછી હવે એન્ટ્રી લેવાની છે અમારા નિકુલભાઈને અહીંયાથી બાય ફેમિલી એરપોર્ટથી નીકળવાનો સમય આવી ગયો છે આ લોકોએ ગજને અમે જ્યારે એન્ટર થયા ને ત્યારે 2 કલાકને 80 રૂપિયા ચાર્જ કર્યા તમારી મેરે હવે ખબર ને આપણે 2 કલાક પૂરી થઈ ગઈ છે હા 1.5 કલાક 1.5 કલાક જેવું થયું છે નિકુલભાઈ તો અંદર હોયા પર ગયા છે ને હવે તો લગભગ એનું બધી બોર્ડિંગ પાસ ને બધું થઈ ગયું હશે ને હવે 5 વાગે તો હમણાં એની ફ્લાઇટ સ્વિંગ થવાની છે ભાઈ મુંબઈ અને મુંબઈથી પછી સીધા યુકે જવાનું છે ને હું ને કાનો ગાડી પાર્કિંગમાંથી લેવા આવ્યા છે ને ફઈ નહીં જો સામે છે ને જે નિકુલભાઈ અંદર દેખાતો હતો ને જોતા હતા તો અહીંયા ઊભા છે એટલે હવે અમે સીધા ફઈને લઈને સીધા નીકળી જાય ઘર તરફ ફાઇનલી ફેમિલી હવે નીકળી ગયા છે ને ફઈને મામો બંને આવી ગયા છે ભાઈ નિકુલભાઈ દેખાતો હતો ટાટા બાટા કરતો હતો વહી ગયો ને હવે તો અંદર શું કીધું કે મુંબઈ પૂગીને ફોન કરું મુંબઈ કરીને ફોન કરશે નિકુલભાઈ તો મુંબઈ પહોંચી જાય લગભગ સમજો ને કે 1-1.5 કલાક જેવો છે 7 વાગે ને 7 વાગે નિકુલભાઈ મુંબઈ પહોંચવાના છે ત્યાંથી પછી વાઈફાઈ હશે તો એ કહેતા હતા બાકી અહીંનું સિમ તો એ લઈ ન જાય કેમ કે ત્યાં પછી એને યુકે તો કંઈ કામનું નથી એટલે કે વાઈફાઈનું આવશે ને તો હું વોટ્સઅપમાંથી વિડીયો કોલ કે કરી હવે અમે છોડી મળીએ સીધી ગીર સોમનાથ બરાબર ને ત્યાં સ્ટોપ બોપ નથી ને ભાઈ હવે ક્યાંય તારે ચા પાણી પીવા હોય તો પી લે બાકી સાંજનું જવા દે એમ કે અત્યારે હું પહોંચી ગયો છું ભાઈ જુથારના પાર્ટીએ ડાયરેક્ટ રાજકોટથી નોન સ્ટોપ ગાડી આપણે આવવા દીધી હતી અને બસ જો કાનાને છે ને જુનાગઢ ઉતારવાનો હતો ને એને ત્યાં ઉતારી અને સમજો ને કે અમે લગભગ છે ને 3-3:30 વાગે નિકુલભાઈને મૂકીને નીકળી ગયા પછી એટલી ગાડી ભાઈ હાંકીને મેં કીધું દિવસ છે જ્યાં સુધી ગાડી હાંકી લઉં
પછી રાતે બહુ લાઇટો આવે તો એક તો હકાહે નહીં, થાકી ગયા ને અત્યારે સીધું ઘરે જ જવાનું. તો એ પેલા જો નવરંગ ગોલા છે, હમણાં અમે ખાવા આવ્યા તો તમને ખબર હોય તો મમ્મી પપ્પાને જ્યારે ચટણી લેવા ગયા ને ત્યારે તો ફઈ ને ફૂવા મને કે અહીંયા ગોલો ખાતે જાય, પણ ફઈ તો ભાઈ આજે ક્યાંક રહ્યા તો બી ભાઈ તમારે તો નહીં હાલે ને ભાઈ, શું થાય સોમવાર છે, મારે તો નહીં આલો ફરાડી બરાડી નહીં આવે. કોઈ વસ્તુ ભાઈ તો છે ને ફૂલ થાકી ગયા અને એ એમ કે હવે જલ્દી ઘેર પૂગી જાય ને તો સારું. તો હું ને મામા તો થોડો મારી લઈએ. બીજું હું જો જુનાગઢ નાસ્તો કર્યો તો મેં બ્લોગ શૂટ નથી કર્યો, કેમ કે હું એટલો થાકી ગયો હતો ને, ગાડી હાકીને કંટાળી ગયો હતો ને, એ કાનાને મૂકવા ગયા ભૂતના તે એ બધું એમણે સીધું અહીંયા જ મેં આવીને બ્લોગ શૂટ કર્યો. તો ફાઇનલી આ ફઈ માટે ફરારી બનાવ્યું છે ને, અમારે ફરારી નથી, આ ફરારી છે, આ ફરારી નથી. રેડી આપણે ખાવાના છે આપણે બે ને આ ફઈ માટે સ્પેશિયલ ફરારી છે. ફઈ રહ્યા હતા ને લફ ઓગરે પેલા તમે દબાવો ને અમે આડી મામા દીકરા ભાઈ એક ચમચી લેતા આવજે. હા આપી તો ખરી, આપણે ગુલામ જ્યાં નતું ને દેખાણી. હવે છે ને ફાઇનલી આવી ગયો છે તો હવે છે ને ગોલો ખાઈને સીધા ઘરે. ફાઇનલી ફેમિલી ઘરે પહોંચી ગયું છું ને ભાઈ યાર, ગમે ત્યાં જાઓ દુનિયાને ખૂણે જાઓ પણ ઘર ને એ આપણું ઘર. સાચું કે નહીં તમે કહેજો, તમે ગમે ત્યાં જાય છો ઘરે આવો ને એટલે તમારો થાક ઓટોમેટિક ઉતરી જાય યાર. ઘર તો ભાઈ ઘર છે આપણું. ઓ ભાઈ તો બાકી બસ જય દ્વારકાધીશ, જય મા મોગલ. આજના વ્લોગમાં આટલું જ. બાકી હવે ફૂલ થાકી ગયો છે ફેમિલી, આજે ફૂલ આખો દિવસ ગાડી મેં હકાવી ને ટેં થઈ ગયો આપણી ભાષામાં ભાઈ. આગળ બેડ ઉપર પડ્યો ભેગો નીંદર આવી જાય. અને એક વાત કહેતા ભૂલી ગયો ફેમિલી કે જોશના ગઈ છે એમના ઘરે, ત્યાં કંઈક એના ગામના જોવાનું છે એટલે 2-3 દિવસ રોકાવાની છે. તો આજે એ છે ને મારો ભાઈ ભરત મૂકી આવ્યો હતો એટલે એ મને સવારે ફોન આવ્યો હતો, મેં તમને નહોતું કીધું, એટલે 2-3 દિવસ રોકાવાની છે ને પછી આવશે આપણા મેડમ. તો હું એડિટિંગ પર છે ને કાલે કરે, આજે તો મારાથી થાય પોઝિશન જ નથી ફેમિલી. બાકી જી ફરી નવા બ્લોગ સાથે મળીશું, ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખો. બાય બાય.